બોલો શું શું થતું હતું અતિશને? સતીશને તાવ જતો જ નતો ટાઇફોઇડ થયા પછી, અને મહિનામાં 2 વાર તો તાવ આવી જ જતો હતો. અને એ બધું એવું હતું કે દવા લઈએ ત્યાં સુધી સીમિત, વળી દવા પૂરી થાય ને 15 દિવસે વળી પાછું તાવ આવી જતું હતું. આવું કેટલાક ટાઈમ થી વારે વારે થતું હતું? આવું તો પેલા 6 મહિના સુધી તો કન્ટિન્યુ એવું જ રહ્યું, અને ટાઇફોઇડ ના રિપોર્ટ કરાવે તો નેગેટિવ આવતા હતા. અને છતાંય તાવ આવ્યો? ટાઇફોઇડ ના રિપોર્ટમાં કઈ ના આવે, તાવ આવ્યા મટી જતું ને પાછું આવતું હતું, મટી જતું તો પાછું આવતું હતું. મટી જાય પછી પાછું આવી જાય. પછી આપણે હોમિયોપેથી માં દવા ચાલુ કરી, એના પછીથી કઈ રીતે હતું? અમે પેલા આયુર્વેદિક નું પણ અજમાવ્યું હતું, પણ એમાં પણ એટલું બધું અમને કોઈ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે હોમિયોપેથી ચાલુ કર્યા પછી એને જયારે દવાનો કોર્સ પૂરો કર્યો તો 3 મહિના સુધી જોયું કે કન્ટિન્યુ એને એક પણ વાર તાવ આવ્યો ન હતો. અને એનો જે ડોઝ હતો એ કમ્પ્લીટ કર્યા પછી એને બહુ સારું હતું. એટલે આમે 3 મહિનાનો કોર્સ હતો ત્યાં સુધી તાવ તો નતો જ આવતો, બીજી કોઈ દવાની જરૂર નથી પડતી. કોઈ પણ દવાની જરૂર નથી.